वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागेन व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્યનો વિચાર કરી રહ્યા છીએ. ભગવાન ભાષ્યકાર ગીતા શાસ્ત્રનું તાત્પર્ય બતાવતા પ્રથમ અધ્યાય અને ત્રીજા અધ્યાયના એક દેશનું તાત્પર્ય બતાવ્યું. પ્રથમ અધ્યાય અને બીજા અધ્યાયના એક દેશ એટલે કે 9મા શ્લોક સુધીનું તાત્પર્ય છે. પ્રતિપદ વ્યાખ્યાન ન કરતા પિંડીકૃત વ્યાખ્યાન કર્યું કે આ જે ગીતા ગ્રંથ છે પ્રથમ અધ્યાય અને બીજા અધ્યાયનો એકદેશ, એનું તાત્પર્ય છે કે શોક અને મોહ જે છે એ સંસારનો બીજભૂત દોષ છે. યા સંસારના બીજભૂત દોષના ઉદ્ભવનું કારણ બતાવવા માટે આ ગ્રંથ છે. સંસારના બીજભૂત દોષના ઉદ્ભવનું કારણ, એ કારણ કોણ છે? અજ્ઞાન છે. એ બતાવવા માટે આ ગ્રંથ છે. અને આ જે બીજભૂત દોષના ઉદ્ભવનું જે કારણ અજ્ઞાન છે,
એ અજ્ઞાન જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી સંસાર જે છે અનઉપરત એટલે કે ચાલુ ને ચાલુ રહે છે. એટલે આ જે કારણ છે અજ્ઞાન, એની નિવૃત્તિ કરવી પરમ આવશ્યક છે. ભગવાન ભાષ્યકાર બીજા અધ્યાયના 11મા શ્લોકથી લઈને ગીતા શાસ્ત્રની સમાપ્તિ પર્યંતનો જે ગીતા શાસ્ત્ર છે એ દ્વારા એ અજ્ઞાનની નિવૃત્તિ બતાવવામાં આવે છે. અજ્ઞાનની નિવૃત્તિનું સાધન બતાવવામાં આવે છે. અજ્ઞાનની નિવૃત્તિનું સાધન બતાવ્યું છે. કયા ગ્રંથથી? બીજા અધ્યાયના 11મા શ્લોકથી લઈને સમાપ્તિ પર્યંતનો જે ગીતા શાસ્ત્ર ગ્રંથ છે એ અજ્ઞાનની નિવૃત્તિનું સાધન બતાવવાનું છે. હવે આ સાધનનું શું છે? સાધન સર્વ કર્મ સંન્યાસ પૂર્વક આત્મતત્વ જ્ઞાન. કેવું આત્મતત્વ જ્ઞાન? સર્વ કર્મ સંન્યાસ પૂર્વકનું જે આત્મતત્વ જ્ઞાન છે એ આ સંસારના બીજભૂત દોષના ઉદ્ભવનું જે કારણ અજ્ઞાન છે એને નિવૃત્ત કરવા વાળું છે. આ તો ભગવાન ભાષ્યકારનું કથન છે. તો આ જે કથન છે એને નિર્વિવાદ બતાવવા માટે થઈને વૃત્તિકારના મતનો ઉલ્લેખ કરીને એનું ખંડન કરે છે. કારણ કે વૃત્તિકાર એવું કહે છે, વૃત્તિકાર ગીતા શાસ્ત્રનું તાત્પર્ય એવું કરે છે કે આ જે સંસારના બીજભૂત દોષના ઉદ્ભવનું જે કારણ અજ્ઞાન છે એ અજ્ઞાનની નિવૃત્તિ સર્વ કર્મ સંન્યાસ પૂર્વક આત્મતત્વ જ્ઞાનથી નહીં, કિંતુ શ્રોત અને સ્માર્ત કર્મ સહિત આત્મતત્વ જ્ઞાનથી નિવૃત્ત થાય. આ કોનું કેવું છે? વૃત્તિકારનું. શ્રોત અને સ્માર્ત કર્મ સહિત આત્મતત્વ જ્ઞાનથી કૈવલ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાન ભાષ્યકાર શું કહે છે? સર્વ કર્મ સંન્યાસ પૂર્વક આત્મતત્વ જ્ઞાનથી કૈવલ્ય મોક્ષ. અને વૃત્તિકાર ગીતાનું તાત્પર્ય શું બતાવે છે? શ્રોત સ્માર્ત કર્મ સહિત આત્મતત્વ જ્ઞાન. આ બે પક્ષ થયા. હવે આ બેમાંથી કોણ સફળ છે ગીતાના તાત્પર્યને બતાવવામાં? કયા આચાર્ય સફળ છે એ તો યુક્તિ પ્રયુક્તિથી ખબર પડે. ગીતા શાસ્ત્રનું આલોચનાત્મક ચિંતન કરવાથી. કેવું? ગીતા શાસ્ત્રનું આલોચનાત્મક ચિંતન કરવાથી ખબર પડે કે ભગવાન શ્રી કૃષ્ણના તાત્પર્યને ઉદ્ઘાટિત કરવામાં આ બે આચાર્યમાંથી કયા આચાર્ય પૂર્ણપણે સફળ છે? ભગવાન ભાષ્યકાર યા વૃત્તિકાર? કોણ સફળ છે? તો ભગવાન ભાષ્યકાર છે એ સફળ છે. વૃત્તિકાર નિષ્ફળ છે. કેમ? કારણ કે વૃત્તિકારે ભગવાનના કથનના તાત્પર્યનો પૂર્ણપણે વિચાર કર્યો નથી.
ભગવાન ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સર્વ કર્મ સંન્યાસ પૂર્વક આત્મ તત્વ જ્ઞાનથી જ સંસારના બીજભૂત દોષના ઉદ્ભવનું કારણ જે અજ્ઞાન છે એ દૂર થાય છે. શ્રોત સ્માર્ટ કર્મ સહિત આત્મ તત્વ જ્ઞાનથી નહીં. તો વૃત્તિકાર એમ પૂછે કે કેમ એવું તમે કહો છો? શેના આધારે એવું તમે કહી શકો? તો ભગવાન ભાષ્યકારે હેતુ બતાવ્યો વિભાગ વચનથી. શેના કારણે? વિભાગ વચન. યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ આશ્રિત કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠાના ભગવાન શ્રી કૃષ્ણએ વિભાગ પાડ્યા છે બીજા અધ્યાયમાં. યોગ બુદ્ધિ આશ્રિત કર્મનિષ્ઠા અને સાંખ્ય બુદ્ધિ આશ્રિત જ્ઞાનનિષ્ઠા. આ બે નિષ્ઠાના વિભાગ આ ગીતામાં બીજા અધ્યાયમાં જોવા મળે છે. આલોચનાત્મક અધ્યયનથી ખબર પડે, વાંચવાથી. વિભાગ વચન થી એ સ્પષ્ટ થાય છે કે બંનેનું અનુષ્ઠાન સાથે સંભવ નથી. જો ભગવાન શ્રી કૃષ્ણને જ્ઞાન કર્મ સમુચ્ચિત જ્ઞાન, શ્રોત સ્માર્ત કર્મ સહિત આત્મજ્ઞાન મોક્ષનું સાધન એવું ભગવાન શ્રી કૃષ્ણ માનતા હોત તો ભિન્ન અધિકારીને ધ્યાનમાં રાખીને જે વિભાગ કર્યા છે એ વિભાગ કરે નહીં. કેમ? કારણ કે બંને એક જ ને અનુષ્ઠાન કરવાનું હોય તો વિભાગની જરૂર જ નથી. એટલે ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે આ વિભાગ વચનથી એ નક્કી થાય છે કે ગીતા શાસ્ત્રનો તાત્પર્ય જ્ઞાન કર્મ સમુચ્ચયમાં નહીં પણ સર્વ કર્મ સંન્યાસ પૂર્વક આત્મતત્વ જ્ઞાનમાં છે. એક તો એ વિભાગ વચન હેતુ બતાવ્યો અને બીજો હેતુ બતાવ્યો અર્જુનના પ્રશ્નની ઉપપત્તિ. अर्जुन प्रश्न से जायसी चेत कर्मणस्ते मता बुद्धिर जनार्दन. એ પ્રશ્ન છે અર્જુન. વૃત્તિકારના મતમાં આ પ્રશ્નની અનુપપત્તિ. વૃત્તિકારના મતમાં પ્રશ્નની અનુપપત્તિ અને ભાષ્યકારના મતમાં પ્રશ્નની ઉપપત્તિ. પ્રશ્ન શું છે કે કર્મ કરતા બુદ્ધિ જો શ્રેષ્ઠ હોય તો ભગવાન તમે મને ઘોર યુદ્ધ રૂપી ઘોર કર્મ અત્યંત ક્રૂર કર્મમાં શા માટે પ્રેરિત કરો છો? આવું અર્જુને પૂછ્યું છે. એટલે એનાથી જ એ સ્પષ્ટ થાય છે કે આ પ્રશ્ન છે ત્રીજા અધ્યાયનો પહેલો શ્લોક. પ્રશ્ન છે ત્રીજા અધ્યાયનો પહેલો શ્લોક. તો આ પ્રશ્ન અર્જુને ક્યારે કર્યો કે બીજા અધ્યાયનો ઉપદેશ સાંભળ્યા પછી. તો બીજા અધ્યાયનો ઉપદેશ સાંભળ્યા પછી જ્યારે અર્જુનના મનમાં આવો પ્રશ્ન ઉઠ્યો તો એ પ્રશ્નથી જ એ નક્કી થાય છે કે જો બીજા અધ્યાયમાં ભગવાને કર્મ સમુચ્ચિત જ્ઞાનનો ઉપદેશ આપ્યો હોત તો ભગવાને એવું કહ્યું હોય કે તારે કર્મ અને જ્ઞાન બેવનું અનુષ્ઠાન કરવાનું છે એવું કહ્યું હોત.
અને એવું જો કહ્યું હોત જેવું વૃત્તિકાર કહે છે, તો અર્જુન ભગવાનને એવું કેવી રીતે કહી શકે કે ભગવાન તમે કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ કહો છો? તો અર્જુનને પ્રશ્ન કરવાનો આવે જ નહીં. કેમ? કારણ કે બેવું કરવાનું છે. બેવું કરવાનું છે તો પ્રશ્ન ઉભો થાય જ નહીં. અને વૃત્તિકાર કદાચ કે તો અર્જુને સાંભળ્યું નહીં હોય. શું કે? અર્જુને બરાબર સાંભળ્યું નહીં હોય કે ભગવાને બેવનું અનુષ્ઠાન સહકૃત કહ્યું છે, એવું સાંભળ્યું નહીં હોય. એટલે અર્જુને કીધું હશે કે કર્મ કરતા તમે જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો, તો મને કર્મમાં શા માટે પ્રેરિત કરો છો? તો માનો સાંભળ્યું ન હોય અને અર્જુને પ્રશ્ન કર્યો હોય વૃત્તિકાર જેમ કે એવું, તો પછી ભગવાન ઉત્તર કેવો આપે કે અર્જુન મેં તો તને બેવનું અનુષ્ઠાન બતાવ્યું છે. તો ભગવાન શું કહે કે મયા બુદ્ધિ કર્મણો સમુચ્ચય ઉક્ત કિમર્થમિત્થમ ત્વમ ભ્રાંતોસી. તો ભગવાનનો ઉત્તર આવો હોત. કેવો? કે મયા બુદ્ધિ કર્મણો સમુચ્ચય ઉક્ત કિમર્થ ઇત્થમ ત્વમ ભ્રાંતોસી. તો ભગવાન કે ભાઈ અર્જુન, મેં તો તને બેવનો સમુચ્ચય બતાવ્યો છે, તો આ રીતે તું ભ્રાંત કેવી રીતે થાશો? એવું કે ને. એટલે પહેલા અધ્યાયનો પ્રશ્ન અને 5મા અધ્યાયનો પ્રશ્ન અર્જુનનો ઉભો થાય. અહીં અર્જુને 5મા અધ્યાયમાં પણ એ કહ્યું છે ને, યચ્છ્રેય એત્યોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. તો એનાથી પણ એ નક્કી થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમુચ્ચયનો ઉપદેશ નથી આપ્યો. એટલે વૃત્તિકાર જે છે ભગવાન શ્રી કૃષ્ણના કથનના તાત્પર્ય કાઢવામાં નિષ્ફળ છે. ભગવાન ભાષ્યકાર છે એ સફળ છે. પાંચમા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન કર્યો છે, તો એ પ્રશ્ન પણ અનુચિત સાબિત થાય. પેલા વેદના દ્રષ્ટાંત દ્વારા એ સ્પષ્ટ કર્યું. વેદે કહ્યું કે ભાઈ તારે ઠંડુય ખાવાનું છે અને ગળ્યું ખાવાનું છે, બેવ ખાવાનું છે, એકે છોડવાનું. તો પછી પેલો દર્દી એમ કે નહીં, તમે મને બેમાંથી એક આપો, જે શ્રેષ્ઠ હોય કયો ખાવાનું? તો એવો પ્રશ્ન બને? દર્દી પૂછે? એવું ના પૂછે. કારણ કે દર્દી સમજી ગયો છે કે મારે તો બેવ ખાવાનું છે, સાથે ખાવાનું છે, તો જ મારા આ પિત્તનું પ્રશમન થશે. તો દર્દીના મનમાં આ પ્રશ્ન ઉભો જ ન થાય કે ભાઈ બેમાંથી એક મને ખાવાનું કયો. એમ જો ભગવાન શ્રી કૃષ્ણએ સમુચ્ચયનો ઉપદેશ આપ્યો હોત તો અર્જુનને ખબર પડી જાય, સમજી જાય કે મારે તો બેવનો સમુચ્ચય અનુષ્ઠાન કરવાનું છે. તો પછી અર્જુનનો પ્રશ્ન ઉભો જ ન થાય. અને થયો હોત તો ભગવાન જે છે એ પ્રશ્નને અનુરૂપ જ ઉત્તર આપે કે ભાઈ મેં તો તને બેવનું સમુચ્ચય અનુષ્ઠાન કહ્યું છે, તો આ રીતે ભ્રાંત કેમ થશો? એવું કે. તો હવે વૃત્તિકારના મતને હજી થોડો રગડવાનો છે. વૃત્તિકારના મતને હજી કે વૃત્તિકારના મતનો એક પક્ષ આપણે ઉભો કરીએ. પક્ષ કે વૃત્તિકાર શું કહે છે? કર્મ સહિત શ્રોત સ્માર્ત કર્મ સહિત આત્મજ્ઞાનથી સંસારનો બીજભૂત દોષ છે એની નિવૃત્તિ થાય છે, એવું એનું કેવું છે ને. તો કર્મના બે પ્રકાર છે. કર્મના બે પ્રકાર, એક શ્રૌત કર્મ અને એક છે બીજું સ્માર્ત કર્મ. તો હવે વૃત્તિકાર પોતાનો પક્ષ ફેરવે. એમ કે ચાલો શ્રોત કર્મનો સમુચ્ચય જ્ઞાનની સાથે સંભવ નથી.
શ્રોત કર્મ સહિત આત્મજ્ઞાન જે છે એ અજ્ઞાન રૂપ દોષની નિવૃત્તિનું કારણ નથી, કારણ કે શ્રોત કર્મનો સમુચય કરવામાં આ વિભાગ વચન પ્રશ્નની અનુપપત્તિ રૂપ દોષ સમુચ્ચયવાદી પ્રત્યે ઊભા થાય છે. તો વૃત્તિકાર કહે છે કે ચાલો તો શ્રોત કર્મનો સમુચ્ચય ન માનો, સ્માર્ત કર્મનો સમુચ્ચય માની લો. શેનો? સ્માર્ત કર્મનો સમુચ્ચય માની લો તો આ બધું વિભાગ વચન છે એ યુક્ત થઈ જાય. અર્જુનના 3જા અધ્યાયનો પ્રશ્ન અને 5મા અધ્યાયનો પ્રશ્ન એ પણ સમુચ્ચયવાદીના પક્ષમાં ઘટી જાય. ખ્યાલ આવ્યો? શ્રોત કર્મનો તો સમુચ્ચય નહીં, પણ સ્માર્ત કર્મનો સમુચ્ચય માની લો. જે ઓલા વિભાગ વચનાદિ જે દોષ છે એ તો શ્રોત પક્ષમાં આવે છે, સ્માર્ત પક્ષમાં નહીં આવે. એટલે સ્માર્ત કર્મનો સમુચ્ચય જ્ઞાનની સાથે માનો એવું વૃત્તિકાર કહે તો એ પક્ષને પણ ભાષ્યકાર ઉઠાવી અને એમાં દોષ બતાવે છે. જો પાઠ મળે, અહીંથી પાઠ ચાલવાનો છે. જો નાપી સ્માર્તેન એવ કર્મણા બુદ્ધે સમુચ્ચયે અભિપ્રેતે વિભાગ વચનાદિ સર્વમ ઉપપન્નમ. મળો પાઠ? વૃત્તિકાર એમ કે ભાઈ ચાલો શ્રોત કર્મમાં વિભાગ વચનાદિ જે છે એ અનુપપન્ન થાય છે. વિભાગ વચનાદિ સમુચ્ચયવાદીના પક્ષમાં ઘટતા નથી. તો સમુચ્ચયવાદી એમ કે ચાલો તો સ્માર્ત કર્મની સાથે સમુચ્ચય માનો, શ્રોત કર્મની સાથે નહીં પણ સ્માર્ત કર્મની સાથે નહીં સમુચ્ચય માનો. સ્માર્ત કર્મની સાથે સમુચ્ચય માનવામાં જે વિભાગ વચનાદિની અનુપપત્તિ રૂપ જે દોષ હતો એ દોષ નહીં આવે. તો સ્માર્ત કર્મ અહીંયા શું છે? યુદ્ધ. જો કિંચ ક્ષત્રિયસ્ય યુદ્ધમ સ્માર્તમ કર્મ સ્વધર્મ ઇતિ જાનતઃ તત્ કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી ઇતિ ઉપાલંબો અનુપપન્ન. હવે સ્માર્ત કર્મ વૃત્તિકારના કહ્યા પ્રમાણે સ્માર્ત કર્મની સાથે સમુચ્ચય માની લો. ભગવાનનો અભિપ્રાય એવો માનો કે ભગવાને શ્રોત કર્મની સાથે સમુચ્ચય ભગવાન નથી માનતા, પણ સ્માર્ત કર્મની સાથે સમુચ્ચય માને છે. તો ભાષ્યકાર એનો પણ ઉત્તર આપે છે કે સ્માર્ત કર્મ જે છે એટલે કે સ્મૃતિ પ્રતિપાદિત કર્મને સ્માર્ત કર્મ કહેવામાં આવે છે. સ્મૃતિ પ્રતિપાદિત કર્મને સ્માર્ત કર્મ કહેવામાં આવે છે અને શ્રુતિ પ્રતિપાદિત કર્મને શ્રૌત કર્મ કહેવામાં આવે છે. ધ્યાન આપો. ખ્યાલ આવ્યો? શ્રુતિઓએ કહેલા જે કર્મ છે એને શ્રૌત કર્મ, સ્મૃતિએ કહેલા કર્મોને નહીં. સ્મૃતિ આપણે ત્યાં 2 પ્રકારના ગ્રંથ છે, શ્રુતિ અને સ્મૃતિ. તો શ્રુતિ દ્વારા પ્રતિપાદિત કર્મ છે એને કહેવામાં આવે શ્રૌત કર્મ, યાગાદિ. કયા? યાગાદિ. અને સ્મૃતિ પ્રતિપાદિત કર્મોને સ્માર્ત કર્મ કહેવામાં આવે છે. તો હવે સ્માર્ત કર્મ એટલે કે મનવાદી સ્મૃતિ દ્વારા કહેલા મનુસ્મૃતિ. મનુસ્મૃતિ જે છે શું કહે છે? આ ગીતા છે એ સ્મૃતિ ગ્રંથ છે. ગીતા છે એ સ્મૃતિ ગ્રંથ છે. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ, અનેક સ્મૃતિ ગ્રંથો આપણે ત્યાં છે. તો આ ગીતા છે એ સ્મૃતિ ગ્રંથ છે.
તો ગીતામાં ભગવાને અર્જુનને યુદ્ધ બતાવ્યું છે, યુદ્ધ કરવાનું કહ્યું છે. તો આ યુદ્ધ છે એ શું થયું? સ્મૃતિ એટલે સ્માર્ત કર્મ, સ્મૃતિ પ્રતિપાદિત કર્મ થયું. તો આ જે ગીતા છે એ ક્ષત્રિયનો ધર્મ બતાવે છે, યુદ્ધ. તો જો આગળ પંક્તિમાં ક્ષત્રિયસ્ય યુદ્ધમ સ્માર્તમ કર્મ, ક્ષત્રિય માટે જે યુદ્ધ છે એ યુદ્ધ શું છે? સ્માર્ત કર્મ છે. તો અર્જુનને ખબર છે, માની લો વૃત્તિકાર એમ કે ભાઈ સ્માર્ત કર્મનો સમુચ્ચય જ્ઞાનની સાથે માનો, તો યુદ્ધ છે એ શું છે? સ્માર્ત કર્મ. તો અર્જુનને ખબર હોય કે ન હોય કે હું ક્ષત્રિય છું, તો ક્ષત્રિયનું જે સ્માર્ત કર્મ છે યુદ્ધ. અર્જુન છે ક્ષત્રિય છે, ક્ષત્રિય હોવાથી એને બોધ હોય કે નહીં કે હું ક્ષત્રિય હોવાના કારણે મારું સ્માર્ત કર્મ છે યુદ્ધ, એ મારું સ્માર્ત કર્મ છે. તો સ્માર્ત કર્મનો સમુચ્ચય જ્ઞાનની સાથે માની લો તો અર્જુનને ખબર જ હોય કે મારે આ યુદ્ધ કરવાનું છે અને જ્ઞાન પણ અર્જન કરવાનું છે. તો પછી સ્વધર્મ ઇતિ જાનતઃ, જો પંક્તિમાં અર્જુન એમ કે યુદ્ધ છે એ મારો સ્વધર્મ છે એવું જાણે છે. તો તત્ કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી ઇતિ ઉપાલંબો અનુપપન્ન. તો પછી અર્જુનનો આ પ્રશ્ન એ પક્ષમાં પણ અનુપલબ્ધ થઈ જાય. તો અર્જુન તત્કિમ, તો મને તમે ઘોર કર્મની અંદર શા માટે પ્રેરિત કરો છો, એવો અર્જુનનો પ્રશ્ન ઉભો થાય ખરો પછી. કારણ કે અર્જુનને ખબર છે કે આ યુદ્ધ છે એ સ્માર્ત કર્મ છે, અને સ્માર્ત કર્મ છે એટલે મારે કરવાનો છે, કે મારો સ્વધર્મ છે. તો ભગવાને માનો અર્જુનને ઉપદેશ આપ્યો હોત કે તું સ્માર્ત કર્મનો અનુષ્ઠાન તારે જ્ઞાનની સાથે કરવાનો છે, તો પછી અર્જુન ઘોર કર્મની અંદર તમે શા માટે પ્રેરિત કરો છો એ પ્રશ્ન ઉભો થાય નહીં અર્જુનનો. ઘોર કર્મથી અભિપ્રાય છે યુદ્ધ. યુદ્ધ એ કેવું છે? ઘોર કર્મ છે. ઘોરનો અભિપ્રાય છે ક્રૂર કર્મ છે, અત્યંત હિંસા પ્રચુર અને ક્રૂર કર્મ છે. ગુરુ, ભ્રાતૃ, પિતા, મહાદિની સાથે યુદ્ધ કરવું એ કેવું કહેવાય? ઘોર કહેવાય. તો અર્જુનનો તો પણ આ પ્રશ્ન એ પક્ષમાં પણ ઉભો થઈ શકતો. તો અર્જુન એવો થોડો કે ઘોર કર્મની અંદર શા માટે પ્રેરિત કરો છો, અનુષ્ઠાન તો કરવાનું જ છે એને, સ્માર્ત કર્મ હોવાથી. તો એ પક્ષમાં પણ ઉપાલંભ અનુપપન્ન, અર્જુનનો જે ઉપાલંબ છે એ સ્માર્ત પક્ષમાં પણ ઉપપન્ન થઈ શકતો નથી. શ્રોત કર્મ અને સ્માર્ત કર્મ બેઉ પક્ષમાં આ પ્રશ્ન ઉપાલંબ થઈ શકતો નથી. એટલે શ્રોત કર્મની સાથે સમુચ્ચય જ્ઞાનનો સમુચ્ચય એ પક્ષ જે છે એ ખંડન થઈ ગયો, અને સ્માર્ત કર્મની સાથે જ્ઞાનનો સમુચ્ચય એ પક્ષ પણ અહીંયા એનો પણ પટાક્ષેપ થઈ જાય છે કે અર્જુનનો પ્રશ્ન અનુપલંબ. બરાબર. એટલે એ પક્ષમાં શ્રુતિ, સ્મૃતિ, જ્ઞાન કર્મનો વિભાગ વચન, બરાબર, બુદ્ધિ જાયસ્તમ, પંચમાદિ પ્રશ્ન, ભગવતનું પ્રતિવચન, આ બધું પણ કોઈ રીતે ઉપપન્ન થઈ શકતું, સ્માર્ત પક્ષમાં પણ ઉપપન્ન થઈ શકતું નથી. એટલે પહેલો પક્ષ પણ ન સંભવ્યો અને બીજો પક્ષ પણ, એટલે શ્રોત પક્ષ પણ સંભવ ન થયો, સ્માર્ત પક્ષ પણ સંભવ ન થયો. એટલે ભાષ્યકાર જો હવે કે છે તસ્માદ સમુચ્ચય પક્ષમાં પ્રશ્ન પ્રતિવચન અસંભવ દેખાડી દીધું. સમુચ્ચય પક્ષમાં પ્રશ્ન અને પ્રતિવચન જે છે એ ઘટતા નથી. ટોટલ અર્થ થયો સમુચ્ચય પક્ષમાં, ચાહે શ્રોત કર્મનો સમુચ્ચય યા
સ્માર્ત કર્મનો સમુચ્ચય માનો. કોઈ પણ સમુચ્ચય પક્ષમાં અર્જુનના ભગવાનનો વિભાગ વચન અને અર્જુનના પ્રશ્નો ઘટતા નથી. ટોટલ અર્થ થયો. પ્રશ્ન પ્રતિવચન અસંભવ થઈ પડ્યા. એટલે ગીતા શાસ્ત્રનો તાત્પર્ય સમુચ્ચયમાં નથી, પણ સર્વ કર્મ સંન્યાસ પૂર્વક આત્મતત્વ ધ્યાનમાં છે. એ એટલે વાતનો ઉપસંહાર કરે છે. વૃત્તિકારના મતના ખંડનનો ઉપસંહાર કરે. તસ્માદ ગીતા શાસ્ત્રે ઈશન માત્રેણપી શ્રોતેન સ્માર્તેન વા કર્મણા આત્મજ્ઞાનસ્ય સમુચ્ચય ન કેનચિત દર્શયિતુમ શક્ય. ભગવાન ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે તસ્માદ મને એટલા માટે વિભાગ વચનાદિ પ્રશ્ન પ્રતિવચન વિભાગ વચનાદિ સમુચય પક્ષમાં ઘટતા નથી. એટલા માટે આ ગીતા શાસ્ત્રની અંદર કોઈ પણ કેવલ સમુચ્ચયવાદી જ નહીં, કોઈ પણ આચાર્ય ગીતા શાસ્ત્રમાં શ્રોત યા સ્માર્ત કર્મની સાથે જ્ઞાનનો સમુચ્ચય દેખાડી શકે નહીં. કેવલ વૃત્તિકાર જ નહીં, કોઈ અન્ય આચાર્ય આવીને એમ કે ગીતા શાસ્ત્રમાં ભગવાને સમુચ્ચયનો ઉપદેશ આપ્યો છે, તો એમાં કોઈ એવા હેતુ એ બતાડી શકે નહીં. શ્રોત કર્મની સાથે યા સ્માર્ત કર્મની સાથે આત્મતત્વ જ્ઞાનનો સમુચ્ચય ઈશન માત્રેણ આપી એટલે કે થોડોક પણ નહીં. 100%ની વાત તો દૂર, 1% પણ નહીં. ન કેનચિત દર્શયિતુમ શક્ય. કેનચિત એટલે કોઈ પણ આચાર્ય દ્વારા ગીતા શાસ્ત્રની અંદર કોઈ સમુચ્ચય બતાવી શકે નહીં. તો અહીંયા સુધીના ગ્રંથમાં વૃત્તિકારના મતનું ખંડન કર્યું. એટલે ભાષ્યકારના કથનાનુસાર હવે ગીતા શાસ્ત્રનું તાત્પર્ય શું છે? સર્વ કર્મ સંન્યાસ પૂર્વક આત્મતત્વ જ્ઞાન એ જ સંસારના બીજભૂત દોષના ઉદ્ભવનું જે કારણ અજ્ઞાન છે એની નિવૃત્તિ કરવા વાળું છે. હવે એક આગળ બીજો એક પક્ષ ઉભો કરે છે, એનો નિવૃત્તિ કરશે. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણોરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.